નામ જ લેતા વારે તેને થતી. ભગવાનની સેવા, ભગવાનની પ્રસન્નતામાં હવે જે વચ્ચે આવે બધાને છોડી દો, એમાં જ તમારું શ્રેય સમાયેલું છે. અકિંચન ભગવાનની પ્રસન્નતા સિવાય જે ભગવાનની સાધન ગણે, બીજા બધાને ગૌણ ગણે, એ વ્યક્તિને અકિંચન શબ્દ વપરાય. તેથી સર્વ શબ્દોનો અર્થ શરણ વિરોધી સર્વ ધર્મો છે. આવા ધર્મનો ત્યાગ કરી ભગવાનને શરણ જવું, અર્થાત શરણને અનુકૂળ ગયા 65મા શ્લોકમાં કહેલા ધર્મો આચરવા. જો આવો અર્થ ન લઈએ અને શરણને અનુકૂળ ધર્મોનો પણ સર્વ શબ્દમાં સમાવેશ છે, તેથી તેઓનો પણ ત્યાગ કરવાનો ઉપદેશ છે એવો અર્થ કરીએ તો આ શ્લોકની ગયા 65મા શ્લોક સાથે સંગતિ થાય નહીં. ધર્મી ભગવાનનો આશ્રય થાય ત્યારે ધર્મોનું આચરણ કરવું યોગ્ય નથી. મારામાં જ મન રાખ અધ્યાય 12માં અને 8મા શ્લોકમાં જ મન રાખવાનો ઉપદેશ કરેલો છે. ત્યાં એવ જ શબ્દ હોવાથી અન્ય દેવોના ભજનનો નિષેધ કરેલો છે. તેથી અહીં પણ અન્ય દેવોના ભજનરૂપ સર્વ ધર્મનો ત્યાગ કહેલો છે. અર્જુન મર્યાદા માર્ગીય અન્ય દેવનું ભજન કરનાર હતો, તેને પુષ્ટિમાં પ્રવેશ કરાવવા અન્ય દેવના ભજનરૂપ ધર્મોનો ત્યાગ કરવાનો ઉપદેશ કરેલો છે. આરંભિક મહાભારત જો આપણે ટીવીમાં જોયું, તને યાદ હોય ને, તો ભગવાન એને સામેજી કે છે, હવે તું મહાદેવજીની ઉપાસના કર, હવે તું મહાદેવજીની ઉપાસના કર, એમની પાસેથી અમુક શસ્ત્ર હાંસલ કર અને અમુક સિદ્ધિ પ્રાપ્ત કર. પછી કે છે કે હવે તું ઇન્દ્ર પાસે જા અને ત્યાં જઈને તું શસ્ત્ર હાંસલ કર, શક્તિ અસ્ત્ર કે બીજા બધા. અમુક વખતે કોઈ દેવીની ઉપાસનાની પણ ભગવાન આજ્ઞા કરે છે. તો આ શું થયું, એ વખતે અર્જુન પુષ્ટિ મર્યાદામાં હતા. ભગવાનની શરણાગતિ ખરી, પણ પછી બીજા પાસે જેની પાસેથી જે સિદ્ધિઓ અપાવવા નથી, ભગવાન સામેથી આજ્ઞા કરે છે કે હવે તું આમ કર, હવે તું આમ કર, હવે તું આમ કર. એ વખતે એ એમનો ધર્મ હતો. પરંતુ હવે બધાને છોડ, મારા એકલાની પાસે આવે છે. સર્વ ધર્મનો મતલબ એવો થાય. એમાં ઇતર દેવો પણ આવી જાય, સમજો કે નહીં? હવે તું બીજા બધા દેવોને છોડી દે, મારા એકલાને શરણે આવ. હવે અહીંયા હનુમાનજીનું દ્રષ્ટાંત આવે છે. હનુમાનજી જયારે લંકામાં ગયા, શ્રીલંકામાં, ત્યારે ઇન્દ્રજીત, જેને ઇન્દ્રને પણ જીત્યો હતો, રાવણનો પુત્ર, મેઘનાદ નામ હતું, અને ઇન્દ્રને જીત્યા પછી એનું નામ ઇન્દ્રજીત પડી ગયું. ઇન્દ્રને જીત્યા પછી તો હનુમાનજી કોઈ પણ હિસાબે એનાથી પકડાતા નથી. ત્યારે પોતે બ્રહ્માસ્ત્ર છોડે છે, અને બ્રહ્માસ્ત્ર એટલે બ્રહ્માજીનું આપેલું અસ્ત્ર, એને બ્રહ્માસ્ત્ર કહેવાય. તો તીર જયારે સામે આવે છે તો હનુમાનજી વંદન કરીને ઉભા રહે છે, અને ઓલો પતલા જેવો દોરો હોય ને એને આધીન થઈ જાય છે, અને એ દોરો એમને ચારે બાજુથી બાંધી લે છે. પછી એ પકડીને રાવણ પાસે લાવ્યા. રાવણ કે આ આવડો મોટો આ મહાકાય હનુમાન છે, તો તમે એને ખાલી પટલા દોરાથી બાંધીને લાવો છો મારી પાસે? અરે એને મોટી મોટી સાંકળો પહેરાવો. રાવણે હુકમ કર્યો એટલે મોટી મોટી સાંકળો પહેરાવી. સાંકળ પહેરાવાનું પરિણામ શું આવ્યું? બ્રહ્માસ્ત્ર ઉપરનો વિશ્વાસ રાવણનો ગયો, ઇન્દ્રજીતનો પણ ગયો. ઇન્દ્રજીત એમ કે વાત તો સાચી છે એમની, જે પિતા કે છે માનવું પડે, બુદ્ધિ ફરી વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ. એટલે બ્રહ્માસ્ત્ર ઉપર અવિશ્વાસ આવ્યો, મોટી મોટી સાંકળો બાંધી, એટલે બ્રહ્માસ્ત્ર નું જોર ગયો. પછી હનુમાનજીએ બ્રહ્માસ્ત્ર તોડ્યું, સાંકળો તોડી ને લંકાને બાળી. આ શું થયું? બ્રહ્માસ્ત્ર ઉપર વિશ્વાસ ન રહ્યો. એ પ્રમાણે જયારે ભગવાનની શરણાગતિ સિદ્ધ કરવાની હોય ત્યારે ઇતર બધા ધર્મો, આપણે લૌકિકમાં મેં તને સમજાવ્યું કે પરણેલી સ્ત્રીએ અલુણા વ્રત ને જયા વ્રત ને બધા વ્રત છોડવા પડે. પછી કેમ કરવું પડે?
પતિ જે કે એ પ્રમાણે કરવું પડે. પછી આરંભિક ધર્મ એને બધા છોડી દેવા પડે. સમજો કે નહીં? એ પ્રમાણે ભગવાન આજ્ઞા કરે કે હવે તું બધા ધર્મ છોડી દે, હું કહું એમ કર. બીજું, ભગવાનને ધર્મી કહેવાય છે. ભગવાન ધર્મી છે અને શાસ્ત્ર એમ કે છે કે જયારે ધર્મી સામે આવે પછી ધર્મને છોડી દો. ધર્મ ક્યાં સુધી ધર્મી નથી મળ્યો ત્યાં સુધી ધર્મની જરૂરિયાત છે. પછી ધર્મીને આધીન રહેવામાં જ શાસ્ત્ર સહમતતા આવી જાય. ખ્યાલ આવે કે નહીં? પહેલાના સમયમાં અમુક પાપ વ્યક્તિ કરે ને તો શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે આ દોષ કર્યો માટે આ યજ્ઞ કરો, તમારાથી બ્રહ્મ હત્યા થઈ ગઈ છે તો એનું આ પ્રાયશ્ચિત છે, તમે જૂઠું બોલ્યા છો એનું આ પ્રાયશ્ચિત છે, તમે આ ભૂલ કરી છે એનું આ પ્રાયશ્ચિત છે. અથવા ભિન્ન ભિન્ન પ્રકારની સિદ્ધિઓ મેળવવાની હોય. એ સિદ્ધિઓ મેળવવા માટે પણ લોકો કર્મ કરતા. તો અહીંયા ભગવાન એ પણ સમજાવે છે કે સિદ્ધિ મેળવવા માટે તારે કર્મ કરવું પડે એ છોડ. કોઈ પણ તારાથી ભૂતકાળમાં ભૂલ થઈ ગયું હોય એનું પ્રાયશ્ચિત કરવું પડે એ પણ તું છોડ. હવે હું કહું એમ કર. કેમ? હું બધા દેવોનો સ્વામી છું. હું આજ્ઞા કરીશ તે પ્રમાણે દેવો તારી સાથે વ્યવહાર કરશે. માટે બધું છોડ અને હું તને જેમ કહું એમ તું કર. એમ કરવાથી તેને પાપની સંભાવના થાય તે માટે ભગવાન પોતાના પુષ્ટિ પુરુષોત્તમત્વનો આવિર્ભાવ કરી હું તારો સર્વ પાપોમાંથી મોક્ષ કરીશ એમ કહે છે. અહીં મૂળમાં મોચ યેષ્યામી એમ ના કહેતા મોક્ષ યેષ્યામી એમ કહેલ હોવાથી સકલ ધર્મની મર્યાદામાં જેનું ચિત્ત લાગેલું છે તેવા અર્જુનનો પોતાના આશ્રિત જનોનું પોષણ કરનાર ભગવાને નિરતિશય અનુગ્રહ રૂપ માર્ગમાં સ્વીકાર કરી તેને અન્ય દેવના ભજનથી મુક્ત કરેલો છે એમ સમજાવે છે. અહીં ભગવાન આપનું પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ કરે છે. પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ કોને કહેવાય? જ્યાં કોઈ પણ સાધનની અપેક્ષા નથી, કેવલ ભગવાનની ઈચ્છાથી કામ થાય છે. સાધન પણ ભગવાન છે અને ફલ પણ ભગવાન છે. તેને પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ ભગવાનનું કહેવાય. ગોપ બાળકોએ બ્રજમાં જયારે વિનંતી કરી ભગવાનને કે આપ કૃપા કરીને આપનું વૈકુંઠ ધામ બતાવો. હવે વૈકુંઠ ધામ જોવું હોય તો વર્ષોનું તપ હોય તો વૈકુંઠ ધામ જોવા માટે મળે, એ સિવાય જોવાય નહીં. હવે ભગવાને વિચાર કર્યો કે હું સામે ઉભો છું ને મને વિનંતી કરે છે, તો હવે એનું સાધન કરાવું તો મારી પ્રભુતા ક્યાં રહી? એટલે ભગવાને આજ્ઞા કરી તમે આગ બંધ કરી દો. આગ બંધ કરી એટલે આગ બંધ કરો એટલે નિસાધન થઈ જાઓ. સમજો કે નહીં? આનો ભાવ આ રીતે આપણે કાઢીએ તો નિસાધન થઈ જાઓ. જ્યાં આગ બંધ કરી એટલે ભગવાને સીધા ગોલોકધામમાં બધાને ઉભા કરી દીધા. આ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ ભગવાનનું આ સાધન નહીં, અપેક્ષા વગર ભગવાન સ્વબલથી સ્વ સામર્થ્ય થતી જીવ પર જે કૃપા કરે તે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ ભગવાનનું કહેવાય. સમજો ને? એટલે ભગવાને પછી આપનું એ સ્વરૂપ પ્રગટ. તો હવે અર્જુનને ભગવાન અર્જુન પાસે આ સ્વરૂપે હવે વ્યક્ત થઈ ગયા. બધું છોડ અને મને એકલાને જો. મર્યાદા સર્વાત્મ ભાવ અને પુષ્ટિ સર્વાત્મ ભાવમાં ભેદ છે. મર્યાદા સર્વાત્મ ભાવ કોને કહેવાય? તો કે આખા જગતમાં ભગવાનને જોવું એ મર્યાદા સર્વાત્મ ભાવ કહેવાય. એને જીવ જંતુ પશુ પંખી બ્રાહ્મણ ચંડાળ રાજા શઠ ચોર બધામાં ભગવાન જેને દેખાય તે મર્યાદા સર્વાત્મ ભાવ કહેવાય. જેવી રીતે તુકારામ ઓલા રોટલા બનાવવા બેઠા હતા ને કૂતરો રોટલો લઈને ભાગ્યો તો તુકારામ એને લાકડી મારવા નથી દોડ્યા, હાથમાં ઘીની ટોપલી લઈને દોડ્યા. અરે વિઠ્ઠલા, હજી એના ઉપર ઘી ચોપડવાનું બાકી છે. એને કૂતરામાં વિઠ્ઠલનાજીના દર્શન થયા, ભગવાનના જોયા. આ મર્યાદા સર્વાત્મ ભાવ. કૂતરો આગળ, મોઢામાં રોટલો, તુકારામ પાછળ. થાકી ગયા તુકારામ. ત્યારે
તુકારામ થાકી ગયા ત્યારે દેવ રૂપમાં, જે કૂતરાના રૂપમાં જે દેવ હતા એને એને દર્શન આપ્યા. આ મર્યાદા સર્વાત્મ ભાવ, આ જગતના એક દીવોમાં ભગવાનને જોવા, તે મર્યાદા સર્વાત્મ ભાવ. વામદેવજીને આ સિદ્ધિ હાંસલ થઈ હતી. ખાલી એક્સેપ્ટ કરવાથી કામ ચાલતું નથી. હકીકતમાં દર્શન થાય તે સર્વાત્મ ભાવ તો સિદ્ધ થાય. હું કહું અને તું માની લે તે સાચો ભાવ નથી. તારા પોતાના કર્મથી, તપ દ્વારા તને જગતમાં જયારે દરેકે દરેક જીવોમાં ભગવાન દેખાય તે સાચો મર્યાદા સર્વાત્મ ભાવ છે. પુષ્ટિ સર્વાત્મ ભાવ એટલે ભગવાનમાં આખું જગત જોવું. જયારે યશોદાજીએ કીધું કે માટી જો તે ન ખાધી હોય તો તારું મોઢું ખોલ, મને બતાવ. જ્યાં મોઢું ખોલ્યું ઠાકોરજીએ તો બ્રહ્મા યશોદાજીને આખા બ્રહ્માંડના દર્શન થયા. એમાં પોતાનું વ્રજ પણ જોયું, આ પૃથ્વી જોઈ, પોતાનું ગોલોક ધામ જોયું, એમાં ઠાકોરજીને જોયા અને પોતાને પણ જોયા. આ પુષ્ટિ સર્વાત્મા, આખું જગત ભગવાન કે મારામાં સમાયેલું છે. એટલે દયારામભાઈ કે છે મૂળ પોષે વૃક્ષ પોષાય. તમે મૂળમાં પાણી નાખો, આખા પત્તે પત્તે પાણી જતું રહેશે. તમારે આખા ઝાડે ઝાડે એક એક પત્તા ઉપર પાણી છાંટવાની જરૂરિયાત નથી. મૂળને પાણી પીવડાવો, આખું ઝાડ લીલું છમ થઈ જશે. આ પુષ્ટિ સર્વાત્મા. મૂળ પોષે વૃક્ષ, ભગવાનમાં આખું જગત જોવું તે પુષ્ટિ સર્વાત્મ ભાવ. અને ભગવાન એને શરણે લઈ સાધન બની અને ફળરૂપ પાછા ભગવાન એને પ્રાપ્ત થાય. આ પુષ્ટિ સર્વાત્મ ભાવ આને કહેવાય. તેમ છતાં શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી દીક્ષિતજી મહારાજ આજ્ઞા કરે છે કે આનો મતલબ તમે પછી એવો પણ ન સમજશો કે કોઈ દેવ સામે ઉભા હોય ને તમે વંદન પણ ન કરો, એ મૂર્ખતા છે, એ પણ નહીં ચાલે. આરંભિક અવસ્થામાં દરેકે દરેક દેવોનું માન જાળવવું એ પણ આપણો ધર્મ બની જાય છે. કોઈક વાર કોઈક વ્યક્તિ તમને કહે ચલો ભાઈ આ મંદિરે જઈ આવીએ, ઇતર દેવ બિરાજતા હોય તો તમારે ત્યાં જઈને એમને વંદન તો કરવા પડશે. એને અન્યાશય ન સમજશો, મોટા તરીકે માન આપવું પડશે. સમજો કે નહીં? પછી ત્યાં વંદન ન કરવો ને આમ અક્કર છાતી કાઢીને ઉભા રહો, અરે આપણા ઠાકોરજી ઉપરથી તમને લાત મારશે. કેમ? તમારા કરતા ઘણા મોટા છે અને ભગવાનનો પરિકર છે. એટલે મોટા તરીકે માન તો આપવું જ પડશે. પરંતુ હું આપના શરણે છું, આપનાથી મારું કાર્ય સિદ્ધ થશે, આપનાથી મને પરમ ફળ મળશે, આ ભાવના કરીને રોજ જો ઇતર દેવ પાસે જઈએ તો તે બાધક છે. બાકી ઇતર દેવ વચ્ચે મંદિર આવી જાય અથવા કોઈ તમને પ્રસંગોપાત લઈ જાય તો તમારે ત્યાં જઈને વંદન કરવા પડશે. જો નહીં કરો તો પુષ્ટિ માર્ગમાંથી તમારું અધપતન થશે. દીક્ષિતજી મહારાજ ત્યાં સુધી આજ્ઞા કરે છે. ગયા શ્લોકમાં તથા આ શ્લોકમાં કરેલો ઉપદેશ ઉત્તમોત્તમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના સારૂપા શ્લોક છે. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાસુ સુષવે વાંચ્યમ ન ચ મામ યોગ્ય સુયતિ. આ તારે કોઈ દિવસ તપ નહીં કરનારને, ભક્ત રહિતને શ્રવણ કરવાની ઈચ્છા ન હોય તેને, તથા જે મારી અસૂયા કરતો હોય તેને કહેવું નહીં. એવી રીતે ગીતાનો શાસ્ત્રાર્થ સંપૂર્ણ કહી હવે સંપ્રદાયની પ્રવૃત્તિ માટે નિયમન કરે છે. આ શાસ્ત્રાર્થના કોણ કોણ અધિકારી નથી તે અહીં કહેલું છે. તપ નહીં કરનાર એટલે સ્વચારહીનને, મારી ભક્તિ રહિતને, શ્રવણ કરવાની ઈચ્છા વિનાનાને, ને હું પુરુષોત્તમ ઉપર દોષારોપણ કરી મારી અહિંસા કરનારને આ શાસ્ત્રાર્થ તારે કદાપી કહેવું નહીં. હવે આ ભગવદ્ ગીતાની ભગવત કૃપાથી પૂર્ણાહુતિનો શ્લોક કહેવાય. સર્વ ધર્માન પરિત્યજ્ય આવી ગયો ત્યાં સુધી ભગવાનને અર્જુનનો સંવાદ છે. છેલ્લે ભગવાને આજ્ઞા કરી કે બધા જ ધર્મ છોડી
અને હું જે આજ્ઞા કરું તે ધર્મનું તું પાલન કર, એમાં તારું શ્રેય છે. બસ આ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક છે. ઠાકોરજીની કૃપાથી ભગવદ્ ગીતા અહીંયા પૂરું થાય છે. અહીંથી ભગવાન હવે અર્જુનને એ આજ્ઞા કરે છે. અર્જુન સાથે આખું જગત આવી ગયું ભાઈ. જે બીજાને ભગવદ્ ગીતા સંભળાવવાની ઈચ્છા વાળા હોય એ બધાને પણ આમાં ભગવાને આજ્ઞા કરી દીધી. ભગવાનના ભક્ત હોય ને જ્ઞાની હોય ને બધાને ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને બધાને કહી દીધું કે તમે આ ઉપદેશ કોને આપશો? અનઅધિકારીને ઉપદેશ ન આપશો. તો અનઅધિકારી ભગવાન કોને કયા? જે તપ નથી કરતો. તપ કરવું એટલે બધી ઇન્દ્રિયો પર જેનો નિયમન ન હોય. આપણી જે 5 ઇન્દ્રિયો છે એના ઉપર જેનું નિયમન ન હોય, ખાલી તપ કરવું એટલે પલાઠી વાળીને બેસવું એ નહીં. બધા પોતાની બધી ઇન્દ્રિયો પર જેનું નિયમન નથી એની પાસે આ તત્વ જ્ઞાન કહેશો નહીં. બીજું, ભગવાન પ્રત્યે જેને ભક્તિ ન હોય, જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમની આ વાણી છે, આ સાક્ષાત ભગવાનની વાણી છે અને મારું અહોભાગ્ય છે કે મને આ સાંભળવા મળે છે, આવો ભાવ એનામાં ન હોય તો ભગવદ્ ગીતા કેવું નહીં. ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે કે જ્ઞાન સાથે મરી જવું સારું, બાકી અનઅધિકારી પાસે વાણી ખોલવી નહીં. શ્રવણ કરવાની ઈચ્છા ન હોય, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને પરંતુ એની ઈચ્છા ન હોય, તું મને સાંભળ, તું મને સાંભળ. કલા ભગવાન કે એનો ધર્મ તો પછી હશે, પેલા તારો ધર્મ ગયો. તો કારણ એની ઈચ્છા નથી ને તારે મોટા થવું છે, માટે એનો ધર્મ તો ગયેલો છે, તારો ધર્મ ગયો ભાઈ. માટે વાણી એની પાસે ખોલાય, ભગવદ્ ગીતા એની પાસે વંચાય જે પોતાની બધી ઇન્દ્રિયોને નિયમન કરવા વાળો હોય, ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનતો હોય, જેને ભગવદ્ ગીતા સાંભળવાની તીવ્ર લાલસા હોય. અને ભાગવતમાં મુમુક્ષુ વ્યક્તિ કહેવાય. તો આની પાસે તારે આ ભગવદ્ ગીતા કહેવાય. ભગવાનને પર તત્વ માનવા વાળો હોય અને ઈર્ષ્યા કરનારને ઉપદેશ ન કરવો. જે તમારા પ્રત્યે ઈર્ષ્યા કરતા હોય એની પાસે ડાયા ન થશો. મને તો ભક્તિ ભાવથી જોઈએ, મારી વાણીને ભક્તિ ભાવથી જોઈએ, પણ તમને તમારા પ્રત્યે પણ એને ભક્તિભાવ હોવો જોઈએ. એવાને તમે કેજો, બાકી બધા પાસે વાણી ખોલશો નહીં. ભગવાન હવે એમ સમજાવે છે. ઇદમ પરમ ગુહ્યમ મદ ભક્તિ સ્વ વિદાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. જે આ પરમ ગુહ્ય મારા ભક્તોને કહેશે તે મારામાં પરાભક્તિ પ્રાપ્ત કરી મને જ નિસંશય પ્રાપ્ત કરશે. આવા દોષો રહિત માત્ર મારા ભક્તો જ છે, તેથી મારા ભક્તોને જ આ શાસ્ત્રાર્થ કહેવા યોગ્ય છે. તેમણે જે આ શાસ્ત્રાર્થ કહે તેને શું ફલ પ્રાપ્ત થાય તે અહીં કહેલું છે. કહેનાર મારો ભક્ત હોય, સાંભળનાર મારો ભક્ત હોય અને પછી જો આ જ્ઞાન આપવામાં આવે તો જે આ જ્ઞાન કે છે એ મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે. પરાભક્તિ પ્રાપ્ત થવી એટલે એનો સંબંધ ગોલોક ધામમાં થાય છે. સમજો કે નહીં? આ જગતમાં ભગવાનની ભક્તિ અને એનાથી પર ભક્તિ કઈ તો કે ગોલોક ધામ સુધી આવી શકે. ક્યારે? કેવા વાળો મારો ભક્ત છે અને સાંભળવા વાળો મારો ભક્ત છે. આવા બે ભક્ત જયારે ભેગા થઈ અને ભગવદ્ ગીતાની જયારે ચર્ચા કરે તો એ બંને પરાભક્તિ પ્રાપ્ત કરે છે. નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમઃ ભવિતા નચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ. ભૂતળ ઉપર મનુષ્યોમાં કોઈ પણ તેનાથી મારું વિશેષ પ્રિય કરનાર નથી અને તેનાથી અન્ય કોઈ મને વિશેષ પ્રિય થનાર પણ નથી. ભગવાન આજ્ઞા કરે છે અહીંયા કે ભગવદ્ ગીતા જે બીજાને સંભળાવે, એક ભક્ત બીજા ભક્તને સંભળાવે, આનાથી આ જગતમાં વિશેષ બીજું કોઈ પણ પ્રયોજન એના માટે બાકી રહેતું નથી. એક લૌકિકમાં શ્લોક છે સંસ્કૃતમાં,
અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ મહત્તરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તુ વિદ્યા. અન્નનું દાન મહાદાન છે, પરંતુ વિદ્યાનું દાન એના કરતા પણ ચડિયાતું છે. કેમ? અન્નેન ક્ષણિકા તૃપ્તિ. અન્ન સવારે લીધું હોય તો રાતના પાછી ભૂખ લાગી જાય. યાવત જીવમ તુ વિદ્યા. જયારે વિદ્યાનું દાન એ વર્ષોના વર્ષો મનુષ્ય જીવે ત્યાં સુધી એને યાદ રહે. ભગવાન આજ્ઞા કરે છે કે આ વિદ્યાદાન જે ભગવદ્ ગીતા બીજાને સંભળાવે છે એ મને બહુ જ પ્રિય થાય છે. પરંતુ તેમ છતાં ભગવાન એ પણ આજ્ઞા કરે છે કે મનુષ્યમાં આખી 5000 ની સભા મળેલી હોય ને ત્યાં પ્રવચન કરે એ મને પ્રસન્ન નહીં કરી શકે. અહીં તો ખાલી અષ્ટ સખા બેઠા હોય ને ગુણાનુવાદ થાય. ઠાકોરજી કે મને આમાં આનંદ આવે છે. સમજે કે નહીં? અધ્યેષ્યતે ચય ઇમં ધર્મ્ય સંવાદ ભાવયો જ્ઞાન યજ્ઞેન તેનામિસ્તઃ શ્યામિતિ મે મતિઃ. જે આ આપણા ધર્મ્ય સંવાદનું અધ્યયન કરશે તેણે મને જ્ઞાન યજ્ઞથી પૂજેલો છે એવી મારી મતિ છે. અર્થ જાણ્યા વિના માત્ર પાઠ કરવાથી શું ફળ થાય તે અહીં કહેલું છે. યજ્ઞના ઘણા બધા પ્રકારો છે. એમાંથી જ્ઞાન યજ્ઞ પણ એક યજ્ઞનું જ કાર્ય છે. પુસ્તકોનું ઊંડાણપૂર્વકનું અધ્યયન છે એને પણ એક યજ્ઞનો પ્રકાર જ ગણવામાં આવે છે. તો ભગવાન કહે છે કે સૌથી મોટામાં જ્ઞાન યજ્ઞ જે છે એમાંથી મોટામાં મોટો જો અશ્વમેઘ યજ્ઞ કોઈ હોય ત્યાં ભગવદ્ ગીતાથી વધારે જ્ઞાન કોઈ પણ જગ્યાએ નથી. હા, ભગવદ્ ગીતા શું છે? વેદનો સંપૂર્ણ સાર ભગવાને અર્જુનને સમજાવ્યો છે. ભગવદ્ ગીતામાં વેદનો સંપૂર્ણ સાર ભગવાને ભગવદ્ ગીતામાં મૂક્યો છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ જગતમાં જ્ઞાનના જેટલા પુસ્તકો છે એમાંથી ભગવદ્ ગીતા સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. એનાથી શ્રેષ્ઠ જ્ઞાન આ જગતમાં કોઈ નથી એમ ભગવાન સમજાવે છે. શ્રી મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ દેવ જો હોય તો તે દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. એનાથી મોટા દેવ કોઈ નથી. આ જગતનું મોટામાં મોટો ગ્રંથ હોય આધ્યાત્મિક દુનિયામાં તો ભગવદ્ ગીતાથી કોઈ મોટું પુસ્તક નથી. મોટામાં મોટો મંત્ર જો કોઈ પણ હોય તો તે દેવનો મંત્ર શ્રી કૃષ્ણ શરણમઃ. આનથી મોટો મંત્ર કોઈ નથી. અને આ જગતનું મોટામાં મોટું કર્મ જો હોય તો તે દેવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા સિવાય આ જગતમાં કોઈ પણ મોટું કર્મ નથી. એ પ્રમાણે જ્ઞાનની દુનિયામાં આધ્યાત્મિક દુનિયામાં અનંત ગ્રંથો અનંત જ્ઞાન છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ભગવદ્ ગીતા જે છે એ સર્વોપરી છે. એનાથી વિશેષ જ્ઞાન આ જગતમાં બીજું કોઈ નથી. તો ભગવાન કહે છે કે જે આ ભગવદ્ ગીતા વાંચે અને સંભળાવે એ જ્ઞાનનો મોટામાં મોટો યજ્ઞ આમાં આવી જાય. યજ્ઞના ઘણી પ્રકારના યજ્ઞ થાય છે. તો સમજો કે પેલાના જમાનામાં યજ્ઞ ઘણી પ્રકારના થતા. એમાંથી સૌથી મોટામાં મોટો યજ્ઞ કયો? તો કે અશ્વમેઘ યજ્ઞ જે છે એ સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. આમ તો યજ્ઞની 1000 જાત છે, પરંતુ મોટામાં મોટો યજ્ઞ કયો? કે અશ્વમેઘ યજ્ઞ જે કરે સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. એ પ્રમાણે ગ્રંથમાં સૌથી જો શ્રેષ્ઠ પુસ્તક કોઈ પણ હોય, શ્રેષ્ઠ જ્ઞાન કોઈ પણ હોય તો તે ભગવદ્ ગીતા છે. સંપૂર્ણ વેદ અને ઉપનિષદનો સાર આગળ આવી ગયો. આપણે કે અર્જુનને વાછડો બનાવી વેદ રૂપી ગાયનું દોહન કરી ભગવાને જે ગ્રંથ તૈયાર કર્યો તે આ ભગવદ્ ગીતા ગ્રંથ છે. વેદ અને ઉપનિષદનો સંપૂર્ણ સાર ભગવાને વેદ અહીંયા ભગવદ્ ગીતામાં મૂકી દીધો છે.
તો ભગવાન આજ્ઞા કરે છે કે આનાથી મોટું પુસ્તક ને કોઈ વિશેષ જ્ઞાન છે જ નહીં. એકવાર જે આ જ્ઞાન પ્રાપ્ત કરે એને જગતનું કોઈ પણ જ્ઞાન બીજું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. શ્રદ્ધાવાન સુયશ્ચ શૃણુ યાદપી યો નરઃ સોપી મુક્ત શુભામ લોકાન પ્રાપ્નુ યાદ પુણ્ય કર્માણમ. શ્રદ્ધા વાળો તથા અસૂયા રહિત જે નર આ સંવાદનું માત્ર શ્રવણ કરશે તે પણ મુક્ત થઈ પુણ્ય કર્મ વાળાઓનો શુભ લોકને પામશે. ભગવાન આજ્ઞા કરે છે અને ભગવાનની આજ્ઞા છે એટલે એમાં શંકા કરાય નહીં. ભગવાન આજ્ઞા કરે છે કે જે શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથનું અધ્યયન કરશે અથવા તો સાંભળશે અને આળસ રહિત થઈને સાંભળશે તે જરૂર મોક્ષને પ્રાપ્ત થશે. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. જે શ્રદ્ધાવાળા થઈ આળસ છોડી અને જે આ ગ્રંથ બીજાને કહેશે તે બંનેનું શ્રેય થશે, બંનેને મોક્ષ મળશે. કચ્ચી દેત શ્રુતમ પાર્થ તે એકાગ્રેણ ચેતસા કચ્ચિદ જ્ઞાન સમોહ પ્રણસ્તસ્તે ધનંજય. હે પાર્થ, તે એકાગ્ર ચિત્તથી આ સાંભળ્યું કે હે ધનંજય, તારા અજ્ઞાનથી થયેલા મોહનો નાશ થયો કે જે આ સંવાદનું શ્રવણ કરે તે સંસારમાંથી મુક્ત થઈ શુભ લોક પ્રાપ્ત કરે છે, એમ પાછલા શ્લોકમાં કહ્યું. પરંતુ અર્જુનને સાક્ષાત ભગવાન પાસેથી આ સંવાદનું શ્રવણ કર્યું છતાં તેને તેવું ફળ પ્રાપ્ત થયું નથી, કારણ કે તે પાછું યુદ્ધ કરવા પ્રવૃત્ત થયેલો છે. એવી શંકા દૂર થાય તે માટે ભગવાન અર્જુનનો આ પ્રશ્નો કરે છે. એક બાજુ ભગવાન આ ભગવદ ગીતા કોને કેવી કોને ન કેવી એની ચર્ચા કરે છે અને ફલશ્રુતિની વાત કરે છે. પછી ભગવાનને પાછો વિચાર આવ્યો કે જેના માટે મેં કીધું એ બધો મોહ નષ્ટ થયો કે નહીં, આ યુદ્ધ માટે તૈયાર થયા છે કે નહીં. એટલે ભગવાન પાછો બીજો પ્રશ્ન પૂછે છે, ભાઈ અત્યાર સુધી મેં તને જે સમજાવ્યું તો હવે તારો બધો મોહ તારો નષ્ટ થઈ ગયો કે નહીં, તો હવે તું યુદ્ધ માટે તૈયાર છે કે નહીં, હવે એ વાત કર. ફલશ્રુતિ તો કરી દીધી, કોને કેવું કોને ન કેવું એ વાત કરી, પણ પાછો યુદ્ધનો વિચાર ભગવાનને આવી ગયો. એટલે ભગવાને પાછો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આટલી બધી આપણે ચર્ચા કરી તો હવે તારો મોહ નષ્ટ થયો કે નહીં અને તું યુદ્ધ માટે તૈયાર થયો કે નહીં, એ મને વાત કર. અર્જુન વાચ નષ્ટો મોહમ સ્મૃતિર્લબ્ધા ત્વ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. હે અચ્યુત, આપના પ્રસાદથી મારો મોહ નાશ પામ્યો, મને સ્મૃતિ થઈ અને હું સંદેહ રહિત થયો. આપના વચન પ્રમાણે હવે હું ચાલીશ. આત્મા અને અનાત્માના અવિવેક રૂપ વિપરીત જ્ઞાન અથવા મોહનો નાશ થયો. આપના પ્રસાદથી સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રકૃતિના કાર્યો અનાત્મા છે, તેમાં આત્માના અભિમાન રૂપ મોહનો નાશ થયો. ચિદ ને અચિદ સર્વ વસ્તુ પરમ સ્વરૂપ પુરુષ સ્વરૂપથી બ્રહ્માત્મક છે, તે તેવી નથી એવી મતિ રૂપ મોહ દૂર થયો. ભગવદ અર્થ જે નિત્ય વગેરે કર્મો કરવામાં આવે તે ભગવાનની પ્રાપ્તિ કરવામાં ઉપાયભૂત છે, તેને બંધક માનવા રૂપ સર્વ મોહનો નાશ થઈ ગયો. આત્મા પ્રાકૃત સ્વભાવ રહિત કેવલ જ્ઞાતા છે, એનું જ્ઞાન અને આત્મા તથા અક્ષર બ્રહ્મના ઐક્યનું જ્ઞાન ને તેથી પણ ઉત્તમ અલૌકિક ગુણોના સમૂહ વાળો પ્રભુ પુરુષોત્તમ છે. તેમની પ્રાપ્તિ માત્ર તેમના અનુગ્રહથી જ થાય છે ને તે પુરુષોત્તમ આપ પ્રભુ વાસુદેવ છો. આ સર્વ સ્મૃતિ રૂપ જ્ઞાન આપના પ્રસાદથી મને પ્રાપ્ત થયું છે. સાંખ્યના ઉપદેશથી મારા સર્વ મોહનો નાશ થયો છે. યોગના ઉપદેશથી મને સ્મૃતિની પ્રાપ્તિ થઈ છે, તેથી મારા સર્વ સંદેહો દૂર થયા છે. હવે હું આપની આજ્ઞા પ્રમાણે જ ચાલીશ. અર્જુન ભગવાનને છેલ્લે વિનંતી કરે છે કે હવે મને કોઈ પણ પ્રકારનો સંદેહ રહ્યો નથી. પરતત્વ આપ છો, આપની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ છે
અને ભૂતકાળમાં જે જ્ઞાન થયું હતું એ બધાની સ્મૃતિ એમને તાજી થઈ ગઈ અને ભગવાનને વિનંતી કરે છે કે હવે મને કોઈ પણ જાતનો મોહ રહ્યો નથી, કોઈ પણ જાતની શંકા નથી. હવે આપ મને જેમ આજ્ઞા કરો છો એ પ્રમાણે હું કરીશ. સંજય ઉવાચ ઇત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમિમં શ્રુષ મદભુક્તમ રોમ હર્ષણમ. આવી રીતે વાસુદેવનો અને મહાત્મા પાર્થનો અદભુત રૂવાટા ઉભા કરે તેવો સંવાદ મેં સાંભળ્યો. ભાઈ હવે છેલ્લે સંજય કે છે કે વ્યાસજીની કૃપાથી મને આ સંવાદ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વાસુદેવ એટલે ભગવાન અને મહાત્મા પાર્થ એટલે અર્જુન. અર્જુન માટે મહાત્મા શબ્દ વાપર્યો સંજય. તો કે છે કે ભગવાન અને વાસુદેવના જે સંબંધ, જે સંવાદો છે તે રૂવાટા ઉભા કરી દેવા છે. તે સંવાદો મેં વ્યાસજીની કૃપાથી સાંભળ્યા અને વિશ્વરૂપના દર્શન પણ મેં કર્યા. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી તે પણ મેં જોયું. તેમ વ્યાસજીએ મને દિવ્ય ચક્ષુ અને કર્ણ આપેલા હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા તે જ પરમ ગુહ્ય જ્ઞાન મેં સાંભળ્યું છે. સંજય ધૃતરાષ્ટ્રની આ વાત કહે છે. અને ભગવદ ગીતાનું મહાત્મા સાક્ષાત ભગવાનના શ્રીમુખથી મેં સાંભળ્યું. આ મારું અહોભાગ્ય છે એમ અર્જુન સમજાવે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિબંધમાં કે કૃષ્ણ વાક્ય, ભગવદ ગીતાને કૃષ્ણ વાક્ય શ્રી મહાપ્રભુજી કે છે. કારણ શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી આ વાણી છે એટલે એને કૃષ્ણ વાક્ય કહેવાય. સમજો કે નહીં? એટલા માટે સંજય કે છે કે તે કૃષ્ણની વાણી મેં સાંભળી એ મારું અહોભાગ્ય છે. વ્યાસ પ્રસાદાચ શ્રુત્વાને તદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયતઃ સ્વયં. આ પરમ ગુહ્ય યોગ સાક્ષાત યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતે કહેતા હતા તે મેં વ્યાસના પ્રસાદથી સાંભળ્યો. આ સંવાદ મેં વ્યાસના પ્રસાદથી સાંભળ્યો. ભગવાન વાસુદેવ જેમ વિશ્વરૂપનું દર્શન કરવા અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા હતા તેમ વ્યાસજીએ મને દિવ્ય ચક્ષુ અને કર્ણ આપેલા હોવાથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા તે જ પરમ ગુહ્ય યોગ મેં સાંભળ્યો. તેથી સાક્ષાત કૃષ્ણના જ વચનામૃતનું સંજયને શ્રવણ થયેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્યમાં પણ ભગવાનના મુખારવિંદમાંથી જ ભગવદ્ ગીતા નીકળેલી છે એમ કહેલું છે. તેમજ શ્રીમદ આચાર્ય ચરણ પણ નિબંધમાં ગીતાને શ્રી કૃષ્ણ વાક્યો જ કહે છે. રાજન સંસ્મૃત્ય સંવાદમિમ મદભુક્તમ કેશવા અર્જુનયોઃ પુણ્યમ ઋષ્યામિ ચ મુહુર્મુહુર. હે રાજન, કેશવ અને અર્જુનનો આ અદભુત પુણ્ય સંવાદ સાંભળી સંભારી હું વારંવાર હર્ષ પામું છું. તચ્ચ સંસ્મૃત્ય રૂપમત્યદભુતમ હરેઃ વિસ્મયો મે મહારાજાન હૃષ્યામિ ચ પુનઃ પુનઃ. હે રાજન, હરિનું તે અતિશય અદભુત રૂપ સંભારી મને મોટો વિસ્મય થાય છે અને પુનઃ હર્ષ થાય છે. સર્વ ધર્મના આશ્રય વિભુ નિરૂપમ મહિમા વાળા, સર્વ દુઃખ હરનાર, દુષ્ટનો સંહાર કરનાર હરિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પરમ અદભુત અક્ષર અનેક ધર્મના આશ્રય રૂપ કાલ ને માયાથી પણ પહોંચાય નહીં તેવું નિરૂપણ મહિમા વાળું પાછળ વર્ણવ્યું તે વિશ્વરૂપ સંભારી હું બહુ વિસ્મય પામું છું ને હર્ષ પામું છું. આથી એમ સૂચવ્યું કે દેવી જીવોને જ આવો હર્ષ થાય છે, બીજાઓને આવો હર્ષ થતો નથી. સંજય બોલે છે
કે હવે એને બધું યાદ આવે છે, આખું જે પ્રસંગ આરંભથી લઈને અંત સુધીનો. તો સંજય શું કે છે કે હે રાજન, ધૃતરાષ્ટ્રને કે છે, હે રાજન, હરિનું અતિશય અદભુત રૂપ સંભાળી સંભાળી મને વિસ્મય અને આનંદ બંને વિસ્મય થાય છે. હું આશ્ચર્ય પામું છું કે કેટલું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું અને ભગવાનનું કેવું મનોહર સ્વરૂપ છે એ વિચાર કરી કરી મને હર્ષ થાય છે. ભગવાન કેવા છે તો કે સર્વ ધર્મના આશ્રય રૂપ, નિરૂપમ મહિમા વાળા, જેનું મહિમાનું વર્ણન નહીં થઈ શકે ભગવાન એવા છે. સર્વ દુઃખને હરવા વાળા ભગવાન છે, દુષ્ટનો સંહાર કરવા વાળા છે. અને પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું અદભુત અક્ષર અનેક ધર્મના આશ્રય, અક્ષર બ્રહ્મ પણ જ્યાં આશ્રય પ્રાપ્ત કરે છે એવું ભગવાનનું રૂપ મેં જોયું. અક્ષર બ્રહ્મ જેનાથી આખી સૃષ્ટિનું સર્જન છે તે અક્ષર બ્રહ્મ પણ ત્યાં આવીને ભગવાનનો આશ્રય કરે છે એવું ભગવાનનું મેં વિરાટ સ્વરૂપ જોયું. વિશ્વરૂપ સ્વરૂપના દર્શન કરી કરી મને વિસ્મય થાય છે અને મને આનંદ ઉત્પન્ન થાય છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ આ બધો વિસ્મય થવું ને આનંદ થવું એ સંજયની અધિકાર બતાવે છે. આ વિસ્મય થવો ને જે આનંદ ઉત્પન્ન થવો ને મન એમાં ને એમાં રહેવું, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંજય દેવી છે અને એનું અધિકારી છે, એથી એને હર્ષ પણ થાય છે અને વિસ્મય પણ થાય છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર્મૃતિર્ધ્રુવા નીતિર્મતિર્મર્મ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે ને જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં શ્રી વિજય ભૂતિ ને અચલ નીતિ છે એવી મારી મતિ છે. યુદ્ધમાં કોણ જીતશે તે બાબતનો મને કોઈ પ્રકારનો સંશય નથી. જ્યાં કૃષ્ણ ને ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય થવાનો, ત્યાં જ વિજય થવાનો, ત્યાં જ વિજય થવાનો. જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં શ્રી વિજય ભૂતિ ને અચલ નીતિ છે એવી મારી મતિ છે. જ્યાં શ્રી યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં શ્રી વિજય ભૂતિ અને અચલ નીતિ છે એવી મારી મતિ છે. હવે ધૃતરાષ્ટ્રના મનમાં કદાચ કંઈક એવો વિચાર આવતો હતો હવે કોણ જીતશે, તો એ પ્રશ્ન પૂછે એના પેલા સંજય જવાબ આપી દે છે. શું કે છે? જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, યોગેશ્વરેશ્વરા, યોગીઓના ઈશ્વર, એના ઈશ્વર ને એના પણ ઈશ્વર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં જ વિજય છે, બીજે કોઈ જગ્યાએ વિજય નથી. જ્યાં અચલ નીતિ છે, સંજય સમજાવે છે કે આ નીતિનું ફળ ભોગવશે અર્જુન. જ્યાં અચલ ન ચલે એવી નીતિ અર્જુન પાસે છે, એવી મારી મતિ છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં અર્જુન છે ત્યાં આગળ જ વિજય છે, એમ સંજય ધૃતરાષ્ટ્રને છેલ્લે આ શબ્દ કહે છે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ ઈષ્ટાદશોધ્યાય. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય.
चंद्र चटा बीन श्रीवल्लभनक चंद्र चटा बीन सब जुग माई अंधेरो द्रढ़ईन चरणन केरो साधन और नहीं कली में साधन और नहीं कली में जासू होत निवेरो सूर कहे जीवी दयादरो सूर कहे जीवी दयादरो बिना मूल को तेरो दृढ़ईन चरणन तेरो भरोसो दृढ़ईन चरणन तेरो भरोसो दृढ़ईन चरणन तेरो गिरिराज धरण की जय सिद्ध सिद्धि महाराज की जय सिद्ध सिद्धि महाराज की जय सिद्ध सिद्धि महाराज की जय। चलो विमुक्तमानिनस्तयस्तभावादपि शुद्ध बुद्धया आरुह्य कृच्छ्रेण परं पदं ततः पतन्त्यधो नादृतयुष्मदङ्घ्रया 10-32। ज्ञान मार्ग में पहले तो अधिकारी नहीं मिलेगा कोई, अगर मिल भी जाए और वो चले भी तो अंतिम अवस्था जो ज्ञान की है आत्मज्ञान, वहां तक पहुंचेगा और फिर गिर जाएगा। ब्रह्म ज्ञान नहीं हो सकता, आत्मज्ञान हो सकता है। सत्पात संजायते ज्ञानम 14-17 गीता। कैवल्यम सात्विकम ज्ञानम 11-25-24। सात्विकम सुखमात्मोस्थम 11-25-29 भागवत। ये सत्व गुण का स्वरूप है ज्ञान, कैवल्य। और उनको जो समाधि का सुख मिलता है वो सत्व गुण है, माया का है। गुणातीत